દેવ આપણી આંગળી પકડે છે, પણ આપણે દેવની આંગળી છોડાવી અને બીજે ભાગી જઈએ છીએ. શાસ્ત્રો તો સાચા જ છે, આપણે ખોટા છીએ. નવરાત્રીમાં માતાજીના ગરબા રમાય છે, નવરાત્રીમાં માતાજીની આરાધના થાય છે. ત્યાં ફિલ્મી ગીતોથી ભક્તિ આરાધના ન થાય. પૈસો કમાવાનું સાધન બનાવી દીધું એ વાત અલગ છે. ઉપાસના એને ન કહેવાય. ઉપાસના તો તમારા ઘરમાં તમારી કુળદેવીનો દીવો કરો, એની પૂજા કરો, એનું સ્મરણ કરો, એને નિવેદ ધરાવો, એને ભોગ લગાવો અને આખા ઘરને બેહાડી એના વિશે સમજાવો, એને ઉપાસના કહેવાય. એ બાળકોને ઈ શીખવાડ્યું હોય ને તો પરંપરામાં કુળદેવીને પૂજશે. નહીં તો 3 પેઢી પછી ગોતવા નીકળવું પડશે કે અમારી કુળદેવી કોણ હતી, તોય નહીં મળે. દેવ આપણી આંગળી પકડે છે, પણ આપણે દેવની આંગળી છોડાવી અને બીજે ભાગી જઈએ છીએ. શાસ્ત્રો તો સાચા જ છે, આપણે ખોટા છીએ. ગમે તે યજ્ઞ હોય, સૌરાષ્ટ્રમાં પરંપરા છે, ગમે તે યજ્ઞ હોય, ગોરબાપા હેમાજળી ન કરે તો ગોરબાપાને કઈ નથી આવડતું. વાસ્તુ હવન કરો, ફલાણો નવચંડી કરો, શાંતિ હવન કરો, ફલાણો હવન કરો, વિષ્ણુ હવન કરો, વિષ્ણુ યા કરો. હેમાજળી કરવી જ જોઈએ. જો હેમાજળી ન કરી એટલે ઈ હવન ન પહોંચે. એવું કોણે કીધું? કયા કે હેમાદ્રી પ્રયોગ શેમાં આવે છે એ પેલા પૂછો તો ખરા, સમજો તો ખરા. આડે ધડ જ બધાને આપ્યું છે. અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, પિતૃમાસ, પિતૃકર્મ કરે બધા. બ્રાહ્મણ સવારથી સાંજ સુધી વૈદિક કર્મ કરાવે. પંચબલી હોય કે નારાયણ બલી હોય, બધા જ કર્મો કરાવે. ભાવથી તર્પણ, પિંડદાન બધું જ એમાં થાય. એ બધું કર્યા પછી અમુક પાછા બુદ્ધિજીવીઓ પિતૃ નો આવે તો કે હવન નથી પહોંચ્યો. તો આ હવનથી સાંજ સુધી કર્યું હું? આ બ્રાહ્મણોએ મહેનત કરી, મંત્રો બોલ્યા. જો એટલું યાદ રાખજો, શાસ્ત્ર એવું કે છે દેવો મંત્રને આધીન છે, મંત્ર બ્રાહ્મણોને આધીન છે. મંત્ર બોલે બ્રાહ્મણ એટલે દેવને આવવું પડે, દેવીને આવવું પડે. અને મંત્ર બોલે એટલે દેવી કે દેવને જવું પણ પડે. મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીના. આ નિયમો છે. આપણા સૌરાષ્ટ્રમાં તો આ છે એટલે હું કહું છું. અને આ જે લાઈવમાં સાંભળી રહ્યા છે એને પણ ખ્યાલ આવે એટલા માટે હું આ ચર્ચા કરું. જ્યારે અત્યારે અહીંયા વાત નીકળી છે, આપણા સૌરાષ્ટ્રની પરંપરામાં આપણે રાંદલમાના લોટા તેડીએ. ભુવા દાણા જોઈને કે પહોંચ્યા તો જ પહોંચ્યા, બાકી પહોંચ્યા નહીં. કેમ? કુમારિકાને ભોજન કરાવ્યું, એની પૂજા કરી, એની શણગાર આપ્યો, એને દક્ષિણ આપી. માં રાજી ન થાય? એ ન પહોંચે તો ન્યા આપણે ભુવાન પૂછીએ છીએ પહોંચ્યા કે નહીં. સત્યનારાયણ ભગવાનની કથા કેમ નથી પૂછતા? ભુવાન બોલાવીને કે આ પહોંચી નથી પહોંચી? કર્મ સંકલ્પથી થાય છે ને એ સંકલ્પથી જ કર્મ સિદ્ધ થાય છે. તમારા સંકલ્પ ઉપર આધાર છે કે તમે કેવું કર્મ કરો છો. આ વાતમાં કોઈ ન કહી શકે કે અસત્ય છે. ભગવાન દેવી દેવતાઓને તમે જે ભાવથી કરો ને એ સ્વીકાર્ય છે.